કાઉન્સિલર તરીકેની ભૂમિકા અને અમદાવાદ મહાનગરની જ્યારે જવાબદારી હોય તો એ જવાબદારી વહન કરવા માટે તાત્કાલિક ધોરણે જવું જોઈએ અને કામ કરવા માટે અવિરત રહેવાનું છે. એ માટે અમે આજે શરૂઆત કરી છે અમારા બધા જ મિત્રો સાથે, અમારી ટીમ સાથે ને વિસ્તારના કાઉન્સિલર અને અમારા માજી નેતા સાથે નીકળ્યા છીએ અને બધી જ જગ્યાએ જે રીતે કામ ચાલી રહ્યા છે કામની વિઝિટ કરી ઝડપથી કામનું નિરાકરણ આવે. આ ખાડીકટ કેનાલનો આપણો જે પ્રશ્ન હતો 102 વર્ષથી વધારે જૂની કેનાલ જે રીતે કામ આપણે પૂર્ણ કર્યું છે, ખાલી 45 મીટરના કામ માટે બાકી હતું એ કામ પાણી વહેતું કરવાના કારણે આપણે બંધ રાખ્યું હતું. હવે પાણી બંધ થયું છે અને આવનાર 10 દિવસની અંદર 15મી જૂન પહેલાં આપણે આ કામ પૂર્ણ થઈ જાય એ દિશામાં આગળ વધી રહ્યા છે. સાહેબ, આપણે ઇલેક્ટ્રિક વ્હીકલની વ્યક્તિગત વાત કરી પણ આજે પણ જોવા મળી રહ્યો છે કમિશનરનો પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરી મહત્તમ અધિકારી વ્યક્તિગત પોતાની ડીઝલ ગાડીઓમાં પહોંચાડે. એ બધા જ જોડે વાત કરીશું. જેટલા લોકો જોડે ઇલેક્ટ્રિક ગાડી છે, ઇલેક્ટ્રિક ગાડી નહીં હોય તો કોર્પોરેશન પણ એ દિશામાં આગળ વધશે. મેં તો મારી પોતાની ઇલેક્ટ્રિક ઈવી કાર લઈ દીધી છે અને દરેક પાસે આ રીતે કોર્પોરેશન પણ ઈવી કારનું વિકસાવવાનો પ્રયાસ કરે છે.